દોસ્તો, હર હર મહાદેવ. તો હેલો દોસ્તો, બધાને સવારના ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ ને હર હર મહાદેવ ને જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારું બધાનું ચિડિયાઘરમાં અને ગોસ્વામી બ્લોગમાં. તો બચ્ચા પાર્ટી જે છે સ્કૂલે, બધી સવારે ઉઠી, બધાની સવારની સ્કૂલ છે એટલે બધા ગયા છે સ્કૂલમાં. ઈન મિન્નતીન એક બે અને હું ત્રણ જણા છે ઘરમાં. સવારે બધું લૂસવાનું, વારવાર કચરો વારવાનું, લૂસવાનું, સંડાસ બાથરૂમ પતી ગયું? કપડાં ધોવાના, એ બધું પતી ગયું. ઓકે, એ ચલો. બધું પતી ગયું. હવે ખાલી શું છે, રસોઈ ને કચરા પોતા. રસોઈ ને કચરા પોતું બાકી છે. વાસણ ઘસી જાય એટલે વાસણ ચડાવે, બાકી બધું પતી ગયું છે. હવે આપણે કરીએ, આ નાસ્તા બની ગયા, નાસ્તો ખાઈ લીધો. હવે ભાઈ ચંદન ચકોરી અમારી ફૂલ સ્વેટર કોપ ચંદન ચકોરી કોપ બની ગઈ છે. વઘારેલી રોટલી છાશમાં. રસોઈની થોડી તૈયારી કરી દઈએ, ઠંડા પોરે, કારણ કે જેમ દિવસ ચડે ને એમ તાપ વધે, એમ રસોડામાં રહેવાતું નથી. અને એક બાજુ હજી તો વિડીયો બનાવવાની, એક ભર બપોરે થાય છે ને 3-4 વાગે, એટલે એ એવું કંટાળો આવે છે ભર બપોરમાં તો એકદમ માંડ વિચારી દઉં કે ભાઈ છોકરાનો સ્કૂલ ચાલુ થશે ને એટલે આપણો વિડીયો સવારે બનાવી દેજો. પણ 2 દાડા સ્કૂલ ચાલુ થઈ, ત્રીજા દાડાથી કે 10મા અને 12માનો રીટેસ્ટ ચાલુ થયા કે ભાઈ જે લોકો એક વિષયમાં 2 વિષયમાં ફેલ થયેલા હોય ને એ લોકોને ફરીથી રીટેસ્ટ આલવાનો હોય. તો પાછી સ્કૂલ હતી એમની સવારે 7:30 થી 9:30 થઈ જાય. એટલે 9:30 છોકરો ઉઠતો હતો ટાઈમે જ ઘેર આવી જાય, એટલે સવારે તો વિડીયો બને નહીં. હવે સીધી વાત જે 20 તારીખે 18 તારીખથી છોકરાનો કમ્પ્લીટ ચાલુ થઈ જશે, પછી અમારું કમ્પ્લીટ મેળવશે. અને અથર્વનો પણ એવો, અથર્વને 12 વાગે છૂટવાનો ટાઈમ છે એટલે 12 વાગ્યા સુધી ફ્રી હોઈશું. એટલે આપણે હવે એ વખતે પછી 12 વાગે જ વિડીયોનું શુદ્ધિકરણ કરી દેવાનું. વહેલા જ બનાવી દેવાનું. અને વરસાદ પડીએ જાય એટલે વાંધો નહીં, કારણ કે ઘરમાં નહીં રહેવાનું. દાડો ચડે ને તાપ એક બાજુ લાગતો હોય ને ઘરવા થાય. તો શું કહેવું મમ્મી તારે? હેલો ગાઈસ, બધાને જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય શ્રી રામ અને જય માતાજી. સ્વાગત છે તમારા બધાનું અમારા ચિડિયાઘરમાં અને અમારા ગોસ્વામી ફેમિલી બ્લોગમાં. તો ભાઈ જો સવારમાં નહીં ધોઈને બાળ બચ્ચા બધાને તૈયાર કરી અને નાસ્તો આપીને બધાને હવાને વિદાય કરી દીધા સ્કૂલે. અને અમે અમારું કામ કરે છે, એટલે આમાં બધું કામ કર્યું છે, ખાલી કચરા પોતું છે અને રસોઈ બનાવેલી, એટલે એ રાગ થઈ જશે. બધાએ નાસ્તો કરી લીધો, હું એકલો જ બાકી રહી જશો. વિડીયો ઉતારવાનું રહી ગયો. ચંદન ચકોરી કયો તો ફૂલ સ્વેટર, હું બોલી ફૂલ સ્વેટર કયો તો ખાવું હોય આવી જાઓ. અને આ ચૂરમું બનાવેલું છે, તો ખાવું હોય તો આવી જાઓ. બધા ખાઈ લીધું, હું એકલો જ બાકી છું. ચલો ભાઈ આપણે નાસ્તો કરી લઈએ. તો તમે બધા જોઈ શકો છો કે આ 2 જણા એવા બેસી ગયા છે, એમના મોઢા તમે જોઈ શકો છો, ઢીલી ગેસ જેવા મોઢા થઈ ગયા છે, વિલાઈ ગયા છે. અને એવા મોઢા થઈ ગયા છે 2 જણાના. તમે વિચારો, ખાલી કલ્પના કરો કે આ લોકોને શું હશે. તો આ લોકોના વીઢા છો મોઢા વિલાઈ ગયા છે, ઉતરેલી કઢી જેવા થઈ ગયા છે, વઘારેલી ખીચડી બફાઈ જઈ છે એવા થઈ ગયા છે. જો આમ પૂરતું હસીએ હકતા નથી, એવા મોઢા આ લોકોના થઈ ગયા છે. વિચારો કેમ? કારણ કે એક જ આની વગર તો રહેવાતું નથી. અને કેમ આ કેમ બંધ છે? બોલો કેમ બંધ છે? લાઈટ નથી ગઈ. આ મેડમ કચરો વાળતા હોય ને એટલે બધું બંધ કરાવી દે. યસ. અને મેઇન વસ્તુ એવી હતી, ચપ્પલ બતા દો. આ ચપ્પલ લઈને આવી છે. આ ચપ્પલ લઈને આવી એટલે તમે ખાલી કહેજો કે આ ચપ્પલ કોના છે. એટલે લેડીઝના છે, જેન્ટ્સના છે, ઓલ્ડ માણસના છે. એટલે કહેવાનું ભાઈ ઓલ્ડ માણસ એટલે મમ્મી માટે, લેડીઝના એટલે ગોપી માટે, અને જેન્ટ્સના એટલે મારા માટે. તો કોના માટે હશે એમ? બરાબર. હવે માની લો કે આ બ્લેક છે, એની બ્લેક મારો ફેવરેટ કલર. ઓકે. હવે આ બ્લેકની જગ્યાએ પિંક હોત અને આમ ઉપર લખેલું હોય મેન, અને પિંક હોત તો એ મેન ના કહેવાય? પિંક હોય એટલે કોઈ મેન ના નાખે. હવે આ ચપ્પલ આ લઈને આવી છે ને, એને એ વખત તો લઈ લીધા, પણ પેલું નહીં કહેતા કે મનનો કીડો વેચવા બેઠો છે એને એટલી તો ખબર પડે કે લેડીઝ હોતી. તો ભાઈ હું અત્યારે પ્રૂફ કરી બતાવું. લેડીઝને આપવાના હોય. હા, હું પ્રૂફ કરી બતાવું કે બહેરણ બુદ્ધિ પગની પોણી હોય. જો હું બતાવું કઈ રીતના પ્રૂફ બતાવું. ચાલ તે ભલે વાંચ્યું નહીં, બહેરણ બુદ્ધિ પગની પોણી સાબિત કરીને બતાવ્યા. આ ચપ્પલ તાર ક્યાં પહેરવાના છે? ઘરમાં પહેરવાના છે. એટલે તાર બહાર તો જવાનું નથી, એટલે ઘરવાળાને જ ખબર હોય કે આ કોના ચપ્પલ છે.
હવે અહીંયા મેન લખેલું છે બરાબર છે મેનના પાછા આપી લો. હવે આ બોક્સ ખાલી મેં બદલાઈ દીધું હોત ને વુમેન લખેલું લાવ્યો હોત તો શું થાત ખુશી ખુશી પહેરો ના આ કહું છું મેનની જગ્યાએ વુમનનું લાવ્યો હોત તો તું પહેરી લે જ ને તો હવે બીજું કે તારે પહેરવાના ક્યાં છે ઘરમાં. તો તો જાણે એવું વાત કરે છે કે આ પહેરીને તાજ હોટલમાં જવાની હોય તો ભાઈ જોયો બહેરાન બુદ્ધિ પગની પોણી ખાલી આની જ તકલીફ પડી તો લગ્ન હું લેવા કર્યા ના મજા આવે. આના વગર તો તમારો ઉદ્ધાર નહીં તમારો અમારા વગર ઉદ્ધાર નહીં એમ કહો. હા આયા મોટા. કચરો લે બકા હો અને તો વાર્તા ના ફાતો ને તો પેલી બેન આવે છે ને ઉપરથી જો આવશે વાર્તા વાર્તી એને ક્યાંક માણસની જરૂરત કે હું આવું જોડે હવે તો પંખો કરો બાપા. હાય રાંધવાનો હવે રોટલી કરવાનું જોર આવે છે. બીજું બધું તો રંધાઈ ગયું. તો ફાઇનલી ભાઈ ચાલુ થઈ ગયો છે પંખો એટલે હું એવો મોબાઈલ બંધ કરી દઉં વાહ ભાઈ વાહ હા હું બહુ જો અહીંયા ખરા બપોરે ભરાઈ ગઈ મમ્મી ખરા બપોરે તો નહીં પણ સાંજે 6:30 વાગે પણ 6:30 કે 6:45 વાગે 6:45 વાગે પણ આમ એવું લાગે કે જાણે ખરો બપોર થઈ ગયો હોય રહેવાતું જ નથી તેલ કાઢ્યું શાક વગાડવા બરણીમાં તે બરણી ઘસાઈ હતી હવે ચોખ્ખું બધું તેલ કાઢી દઈએ અને શાક વઘારે શાક યસ તો 6:45 વાગે શાક અને શાનું શાક છે જો ગલકા આ ગલકા ખવડાવે છે બધાને અત્યારે એટલી મોટી લોલીપોપ આપી ને મને તે આ કે કઈ પંજાબી બનાવ્યું હૈદરાબાદી પંજાબી હૈદરાબાદી પનીરનું શાક કાં તો પછી સેવસણ પણ એમને છે ને બે વસ્તુ લઈ આપી નહીં અને પછી મેં ગરમો ખોલી જોઈ તો 10 થી 11 રોટલી પડી છે તો હવે મારે ફેંકી દેવાની પછી સ્વાભાવિક પંજાબી શાક બનાવે પરોઠા એટલે આ રોટલી બીજા દાડે સવારે ફેંકવાની અને આપણે અન્નનો બગાડ થાય એવું નહીં કરવાનું અત્યારે રોટલી પૂછે કે આટલી તો કરવી જ નહીં આ જ રોટલી ખાવાની શાક સાચી વાત છે દાળ બગાડ કેટલી ફેંકવી પડે છે જેને નહીં મળતું એને પૂછો બગાડ ના કરાય તો પછી અને નવું બનાવો ને એટલે આને કોઈ અડે નહીં એટલે પછી અને પાછી મમ્મી લાવ્યા હતા અડ્યો. ગલકા અને જો ગલકા આજે ના બનાવું તો કાલે કદાચ કડવા થઈ જાય. બનાવવાની નહીં. કાલે બનાવવાની કડવા થઈ જાય પછી રવિવાર કે સોમવાર સુધી તો પૂછ્યો ન કરો ઘેર ભાખરી શાક ના ખાવું પડે 4 મહિને ના દે નહીં બનાવતા આપણે ઘરે બનાવી દઈશું તો બરાબર. 4 મહિને જાય સાચી વાત છે એટલા કરતા અમે તો હવે ગલકા જ કરી દેવા દે અમારે સામે તો અમે હા બોલો આપણે આ રોટલી રાખી દે છે ને અને અમે અમારા વખતે અમે નાના હતા ને તાના ઘઉં પાકા ને તાને રોટલી ભાડીએ અને ઘઉં પાકા ને એટલે કે હાય રોટલી થશે આમ ગમે રોટલી ખાવાની મજા આવશે પેલા બાજી ખાતા હોય, રોટલા એટલે ખાતા. બાજરી 24 બપોરે કયો સવાર કયો હોજે કયો બાજરીના રોટલા જ હોય અને ખીચડી હોય દાળ ભાત એવું શાક જ હોય અમારા વખત તો એટલે જો અમને કશું થતું નહોતું અને અત્યારે આ બધું આચર કુચર બધું ખા કરે ને પેલા Pizza ને burger ને. બર્ગર ને પીઝા ને પકોડી. પાસ્તા ને પકોડી પકોડીઓ ને આવું બધું ખવાય એટલે પાછું છે ઢેચને રહી જોઈએ બરફના ગોળા બરફના ગોળા ઢેચર રહી જાય અને પછી હેડાય ના એટલે પછી શું કરશે હા મને તો દુઃખ છે પછી બી ના ચડી હક કયો ના પોમે કરી હક બસ કયો ખવડાવતા ને ગલકાન પણ સગડો અમારો ખોરાક હતો ને બહુ સરસ હતો ઘી ચોખ્ખું દૂધ ચોખ્ખું સાસે ચોખ્ખી હવે તો સાસે કોથળી આવે ને તો ચોખ્ખી નહીં આવતી કયો પહેલા તો સવારે ઉઠો ને એટલે ચા ને ભાખરી ખાતા ને પછી ચાલતા ચાલતા ખેતરમાં જતા એટલે તંદુરસ્તી જળવાય અત્યારે સ્પેશિયલ ચાલવા જવું પડે છે કોઈ સ્પેશિયલ ચાલવા નતા જતા ચાલવાનું જ હોય એમ રોટલો ને ચા ખાઈ એટલે તો આવું ગરમ ગરમ રોટલા અને સવારે વહેલા જાય તો શિરોમણી લઈ જાય. હા ચટણી ક્યાં ખેતરમાં જઈએ ને આપણા તો બધા જોર હોય એકવાર ખાધો પણ બીજી વાર અડે નહીં એવું છે હવે તો મારા ભાઈના ઘેર હતો ને તે મૂળા પેલી મોગરી મોટી મોટી લોબી આવતી ને એ મોગરી આવતો તે બહુ કરે ખરે ભૂખ લાગે ને એટલે મોગરીની બાજુનો રોટલો કેટલો મસ્ત લાગે આમ. ખાધેલી જ મોગરી છે? અને ત્યાં મોગરી કરે? મોગરી જ ભાળતો નહીં ને કેવું થાય? આવા છે આનાથી કોઈની ભાત એટલે નહીં લાગે. કોઈ ભાવતી નહીં અમે ખાતા નથી પણ મોગરી પહેલાના જેમ આવતી ને એમાં આવતી નહીં અમે ખાતા નથી હા પણ કેટલી મમ્મી લોબી એનું કચું પાટલું અમે નહીં ખાતા. અમે કરીને ખાતા અમે નથી ખાતા પણ અત્યારે આપણે તમે નહીં ખાતા એટલે જ તાર બધું રહી જાય છે નહીં ખાતા નહીં ખાતા ઓકે. આપણે એવું છે. લેડો હું જવું તારો લોબી ના નહીં જવું પેન્ટ બગડશે એ મોગરી નહીં ખાતો કારો પેલો લોબો લેટો ને એ નથી ખાતો મેં એટલે મારા બનાવો ગલકાન શાક ચાખી ચાખીને કડવું હશે ચાખી લીધું હવે વઘારવાનું તો ભાઈ મિડલ ક્લાસ ફેમિલી કોને કહેવાય તમને બતાવું આ એક જ એસી હોય ઘરમાં
આનો પથારી જો એક આ ડબલ બેડ એક આ 3 અને એક આ ખૂણામાં પડી ને હમણાં જેની પથારી છે ને એ આઈને પાથરી દે છે એટલે 4 એક આ ડબલ બેડ 2 આ 3 અને અહીંયા મમ્મી 4 તો કોઈ નહીં પેલા દાડા માસીન બધા હા એ દર તો એક બે એક અહીંયા એક આટલા હા બે અને આટલા, ખાટલા ઉપર એક પેલ બાજુ બે, સળંગ અહીંયા લાઈન અને લાગેલી પેલ આવે. બાજુ દરવાજા અને બાજુમાં એક એક હા અને બેડ ઉપર બે હતા. હા તો ભાઈ આ કહેવાય મિડલ ક્લાસ ફેમિલી એક અને મિડલ ક્લાસ ફેમિલીના એક એસીના ભૂખા કાઢી નાખ્યા પૈસા વસૂલ કરી નાખ્યા 10-11 એવું જણા છે હતા એવું. 11 આજુબાજુ છે મંદિર તો કેવું છે હતું સ્કૂલમાં જે જાય એ મંદિરમાં લઈ જવાનું એને એમ હા હા ભાઈ આ રીતના કોણ એક જ હોલમાં એક જ હોલ એક જ એસી નીચે આટલા બધા મેમ્બર ઊંઘે છે તો કમેન્ટ કરજો બરાબર છે ભાઈઓ તો બધાના રાતના હર હર મહાદેવ અને જય શ્રી કૃષ્ણ જય અંબે હો હમ આ ભાઈને જતા આવશે જોર સ્કૂલમાં અને ફરવા બધા આવું છે તો બોલો શું કહેવું તમે બધા કેમ કે જો એને ફરવા લઈ જાઓ કે સ્કૂલમાં જાય તો લઈ જાઓ કહેજો મને બરાબર ને તું હે જોઈએ છે